પણ લઈશું પણ મારે કહેવું છે એટલું જ કે માગણી ખેડૂતની છે કે ભાઈ અમારા ખેતરમાં આ જે ટ્રાન્સમિશન લાઇનના ટાવર આવે છે તો એ ટાવરનું યોગ્ય વળતર મળવું જોઈએ। ટાવરનું વળતર જે છે ને હું પહેલાય કીધું છે ને ફરીથી કહું છું, જે ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ આ બંને એક્ટ પ્રમાણે મળે છે। એમાં ખેડૂતની જમીન એકવાર થતી નથી, સંપાદન થતું નથી, માલિક ખેડૂત જ રહે છે। મૂળ તકલીફ ત્યાં છે। અને બીજું NHAI, RNB અથવા તો જે હાઈવે જાય છે એમાં જે ખેડૂતોની જમીન જાય તો એમાં જમીન સંપાદન થાય છે, એનું વળતર મળે છે। રેલવેનું લાઈન આવે તો જમીન સંપાદન થાય છે, એનું વળતર મળે। અને હું પણ એક ખેડૂતનો દીકરો છું, અમને ખબર છે કે ખેડૂતના ખેતરમાં થી રોડ આવે તો ખેતરના ભાવ વધે, વીઘાના ભાવ વધે, પાઇપલાઇન નીકળે, ONGC ની હોય કે પાઇપલાઇન ગમે તેની હોય, ખેડૂતના ખેતરના ભાવ ઘટે। આ ટાવર આવે ને બેન તોય ખેડૂતના ખેતરના ભાવ ઘટે, અમે સમજીએ છીએ। સરકાર પણ નહીં, હમણાં લાલજીભાઈ વાત કરી, હું એમની વાત સાથે સહમત છું કે સરકાર પણ પોઝિટિવ છે, એટલે સરકાર પોઝિટિવ રીતે વિચારી રહી છે। આંદોલન કોંગ્રેસ કરે તો પણ વાંધો નથી, આંદોલન ખેડૂત કરે, સંઘર્ષ સમિતિ કરે, કોઈ પણ આંદોલન કરવાનો અધિકાર છે। આંદોલન માટે સરકારની ફરજ છે, સવાલ સત્તાને જ હોય, સરકારની પણ ફરજ છે કે આંદોલન જે છે એનું નિરાકરણ, એના પ્રશ્નો શું છે, વળતરનો પ્રશ્ન છે તો એમાં શું કરી શકાય। અત્યારે જે પ્રકારના GR છે 2013 થી આપણે જે GRO કર્યા છે એ પ્રમાણેનું ચાલે છે, એમાં શું સુધારા વધારા કરવા, એમાં અત્યારે ખેડૂતોને કેમ મદદ કરી શકીએ। આ તો ખેડૂતો દ્વારા, ખેડૂતોથી અને ખેડૂતો માટે ચાલતી સરકાર છે। પગલાં પણ લઈશું પણ મારે કહેવું છે એટલું જ કે માગણી ખેડૂતની છે કે ભાઈ અમારા ખેતરમાં આ જે ટ્રાન્સમિશન લાઇનના ટાવર આવે છે તો એ ટાવરનું યોગ્ય વળતર મળવું જોઈએ। ટાવરનું વળતર જે છે ને હું પહેલાય કીધું છે ને ફરીથી કહું છું, જે ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ આ બંને એક્ટ પ્રમાણે મળે છે। એમાં ખેડૂતની જમીન એકવાર થતી નથી, સંપાદન થતું નથી, માલિક ખેડૂત જ રહે છે। મૂળ તકલીફ